યાર જાનોડી, હું તને એક વાત કહું, આપણે ગરીબ લોકોને જીવન તો કેવું હોય નહીં, આખા જીવનમાં કમાચ કરવાનું, શાંતિ તો હોય જ નહીં આપણા જિંદગીમાં. પણ યાર આ અમીર લોકોનું જીવન તો કેવું હોય નહીં, મસ્ત ખાવાનું પીવાનું, એસી માં રહેવાનું. આ લોકોના જોડે ક્યાંથી પૈસા આવે છે? એ લોકો કશું કામ ધંધા નહીં કરતા તો પણ એના લોકો પર પૈસા. અને આપણે લોકો તો યાર આખો દિવસ કમા જ કરવાનું ને આજે સુધી આપણા ખીચામાં ₹1 ના મળે. યાર આપણે પહેલા જન્મમાં ક્યાં પાપ કર્યા હશે જો અત્યારે આવું જીવવું પડે? યાર મને તો એવું લાગે કે આપણે લોકો પહેલા જન્મમાં કઈ પાપ કર્યા હશે ઓર એ લોકો પુણ્ય કર્યા હશે, એટલા માટે એ સુખની જિંદગી જીવે છે, આપણે લોકો આ ભુગત છે. ના ના, મેં નહીં, તે પાપ કર્યા હશે એટલા માટે તું આ બધું ભૂગતે છે, સમજ્યો? ઓ મેં તો પાપ કર્યા હશે એટલા હું તરબૂચ બેચું છું, પણ તે કે આરા કામ કર્યા છે જે તું મારે પાસે બેહી છે. એ તો મારા મા બાપની ભૂલ છે, જો તારી જોડે લગન કરાવી દીધા એટલે તારા અડધો પાપોની સજા હું ભુગતું છું. ઓ તે તો કોઈ પાપ જ નહીં કર્યા નહીં. જો મારી વાત સાંભળ, જે તે કોઈ પાપ નહીં કર્યા હોત ને તો તું કોઈ મસ્ત બંગલા વાળાના ઘરમાં હોત, સમજી ના? તે કઈ પાપ કર્યા હશે ને એટલા તું મારા અંગાત રોડ ઉપર રખડે છે. એ બધાર ના બોલ. બધાર શું? આચું છે જે આ શું છે? હું આચું છું.